હોળું આવે રે ગામડે ફાવે રે અમે વગડાના વાસી અમાર હોય હાલે રે અમે વગડાના વાસી ચટણી મરચાં સુંદર ભોજન ચટણી મરચાં સુંદર ભોજન નું હોળું આવે રે ગામડે ફાવે રે અમે વગડાના વાસી અમાર હોય હાલે રે અમે વગડાના વાસી ચટણી મરચાં સુંદર ભોજન ચટણી મરચાં સુંદર ભોજન ચૂરમાં લાગે રે અમે વગડાના વાસી અમાર હોય હાલે રે અમે વગડાના વાસી। જય સિયારામ, હું છું પરેશ રબારી। આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં। મિત્રો, આજે આપણે આવ્યા છીએ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સામતપરા ગામે। સોશિયલ મીડિયામાં હમણાં થોડા 3-4 દિવસથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એક ચારણની દીકરી ખૂબ સરસ મજાનું ગાઈ રહી છે। એના મધુર કંઠે માત્ર ભેસાણ તાલુકાને કે જુનાગઢ જિલ્લાને નહીં પણ આખા ગુજરાતને ખેલું લગાડ્યું છે। એ સૂરને શોધીને અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ। આ ભાવનગરથી જુનાગઢ સુધીની સફરમાં એ સૂરને હંમેશા વાગોળતા આવ્યા છીએ। તો આજે એ બેનને આપણે રૂબરૂ મળવું છે, એમના પરિવારને મળવું છે, એમની સાથે વાતો કરવી છે, એની પાસેથી કંઈક શીખવું છે। આપ જે મારા બેકગ્રાઉન્ડમાં અવાજ સાંભળી રહ્યા છો એ બેનનો અવાજ છે। કેટલો મીઠો અવાજ છે એ આપ જાણી શકો છો। આવો બેન સાથે રૂબરૂ વાત કરીએ અને એમના સૂરને વધારે સાંભળે। એની પાસેથી માતાજીની ચરોજો, લગ્ન ગીતો, લોકગીતો ઘણું બધું સાંભળવું છે। આવો આ વિડીયોને જોઈએ અને એના સૂરને વધારે માણીએ। પણ એ પહેલા આપ જો આ ચેનલ પર નવા છો, આ વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુને વધુ શેર કરો, તેમજ આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહો। આવો વાત કરીએ બેન સાથે અને ઘણા બધા એમની પાસેથી ગીતો સાંભળીએ। આવો, જય સિયારામ। તો મિત્રો, મેં આપને વાત કરીએ પ્રમાણે આપણી સાથે આ ચારણના નેહડામાંથી બેનબા જોડાઈ ગયા છે। એમના બાપુજી પણ આપણી સાથે છે। બંને જોડે થોડી થોડી વાતો કરતી જવી છે અને આપણા જે સંવાદ છે એને આગળ વધારતો જવો છે। બેન પાસેથી ઘણું બધું સાંભળવું છે આજે આપણે। તો વાતની શરૂઆત કરીએ। બેન, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। સાહેબ, આપનું પણ હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। બેન, વાત કરવી છે કે જે વિડીયોમાં તમે ત્યારે વાયરલ છો સોશિયલ મીડિયાની અંદર, એ વિડીયો કઈ રીતે બન્યો હતો, એ આખી ઘટના કઈ રીતે બની, એની વાત કરો પહેલા અમને। અમારા ગામમાં એક ઇન્ડિયન આર્મી આવ્યા હતા। એની ટ્રેનિંગ પૂરી, અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા હતા। તો એનું સ્વાગત સન્માન કરતા તો અમારા જે સાધન છે, ઓલા સાંસદ સભ્ય ઓલા ચુડાસમા, એને ઈ પણ અહીંયા આવ્યા હતા। પછી અમારા ઘરે અમારી ફરજ તો બને ચા પીવડાવવાની, તો અમારા ઘરે ચા પીવા આવ્યા અને મેં આ ગાયું અને આવી રીતે વાયરલ થયું। બેન, તો એની અમને 2-4 કડી સાંભળવી છે। ચટણી મરચાં સુંદર ભોજન ચટણી મરચાં સુંદર ભોજન ચૂરમાં લાગે રે અમે વગડાના વાસી મારે હોય હાલે રે અમે વગડાના વાસી। છાસ કાટીને દૂધ ને દહીં, છાસ કાટીને દૂધ ને દહીં પીહે પાલે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી। જાર બાજરના રોટલા ઉપર, જાર બાજરના રોટલા ઉપર માખણ માલે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી। ગાદલા તકિયા ને ઢોલિયા તરતા, ગાદલા તકિયા ને ઢોલિયા તરતા હેઠું હાલે રે અમે વગડાના વાસી। બેન, આપણે થોડી આગળ વાત કરીએ, બરાબર? તમારો પરિચય આપો, તમારું નામ, ક્યાં ભણો છો, કેટલામું ભણો છો, એની વાત કરો। મારું નામ છે નાકરાણી જાના દેવરાજભાઈ।
મારું ગામનું નામ સામતપરા છે. અમારી શાળા અહીંયા જ છે, પાછળ જ દેખાય. બેન શાળામાં કઈક ગાતા હશો, કઈક વાર્તાઓ ગીતો ગાતા હશો, એની વાત કરો. હા, શાળામાં ટીચર જ્યારે ઊભા કરે ત્યારે પ્રાર્થના સભામાં પણ ગાતી હોઉં છું. તો એકાદી બે લાઈન એની ગવાઈ દો. મૈયા દેને માખણ લોટી મારે, બીજી બધી વાતો મારે ગાયો ચરાવવા જાવું છે. મૈયા દેને માખણ લોટી, બીજી બધી વાતો ખોટી મારે ગાયો ચરાવવા જાવું છે. વાહ બેન, હવે થોડીક આગળ વાત કરીએ આપણે. કોના જેવું બનવું છે? આમ કયો કલાકાર વધારે તમને ગમે છે? ભીખુદાનભાઈ ગઢવી, પછી હેમુભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ, એવા ઈ ગમે વધારે. એમના કોઈ સોંગ તમને યાદ હોય અથવા કોઈ સાંભળતા તમે શીખ્યા હોય ક્યારેક? હે મારા નો ધારાનું યાદર કુંવર છે લઈયો રે, છેલૈયા કુંવર તુને ખમા ખમા રે. મારા નો ધારાનું યાદર મારો છે લઈયો રે, છેલૈયા કુંવર તુને ખમા ખમા ગણી. વાહ બેન, આગળ વાત કરીએ. આપણે ગીરના નેહડામાં રહીએ છીએ, બરાબર? તો ગીરની કઈ વાત કરો અમને, અને ગીરના વિશે કોઈ તમને સોંગ આવડતું હોય તો એ અમને સંભળાવો. ગીરની કેડી વાકી મોળ જાવું માલ આકી, ગીરની કેડી વાકી મોળ જાવું માલ આકી, ટાઢિયા પાણી પાતા ટમેટી મેલે લેતા, ગીરની કેડી વાકી મોળ જાવું માલ હાકી. સુરપસ દે ડારા નીકળો ગામ બારા, ગીરની કેડી વાકી મોળ જાવું માલ હાકી. આપણા માલધારી સમાજની અંદર દીકરી છે એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવતી હોય છે. બેન, દીકરી વિશે કંઈક ગાવું છે કે સાંભળવું છે તો? મર્યાદાના ઘૂંઘાટડે દબાણી, દીકરીની વેદના લખાણી, આહુડે ઓળખી લેજો રે, બાપ થઈ સમજી જાજો રે. કરી તો લાડલી કહેવાય, બાપનો વાલ ભર્યો ખજાનો, દીકરી કળજાનો કટકો રે, વાલપનો મીઠો વીરડો રે. વાહ બેન, સાથે થોડી આગળ વાતો કરીએ, ચાલો. આપણે બધા જાણીએ છીએ કે ચારણોની વાત થાય એટલે કોઈ પણ શક્તિ જગદંબા તો પહેલા આવે. બેન, ક્યાં માતાજીને માનો છો? પીઠળ માને, રવેજી માને. રવેજી માને. માતાજીની ચરજ એકાદી ગાઈ દઈએ. સૂતા ઉઠતા બેહતા હો નલ જપતા તોળા જાપ, સૂતા ઉઠતા નલ જપતા તોળા જાપ, દલડું મારું તન કે નલ મઢડે દર્શન તાર, દલડું મારું તન કે નલ દર્શન તારા થાય. સૂતા ઉઠતા બેહતા નલ જપતા તોળા જાપ, દલડું મારું તન કે નલ જપતા તોળા જાપ. વાહ બેન, આગળ વાત કરીએ થોડી. એકાદા બે લગ્ન ગીતની યાદી કરવી છે તો એકાદું તમને જે ગમતું હોય લગ્ન ગીત. થોડા એવા મંગળ ગીત ગાવડાવો, વર ઘોડિયાને જો કલીએ વધાવો. રૂડા એવા મંગળ ગીત ગાવડાવો, વર ઘોડિયાને જો કલીએ વધાવો. આજ મારો હીરો રે પરણે રે માર હાથડે, આજ મારો વીરો રે પરણે રે માર હાથડે. વાહ
બેન આગળ થોડી વાત કરીએ, બરાબર? ક્યાં સુધી કોના જેવું બનવું છે? ભીખુદાનભાઈ ગઢવીને જેવું. એના જેવું બનવું છે? તો એના તો ઘણા બધા લોકગીત છે. હા. એકાદું લોકગીત હજી તમને એકાદું આવડતું હોય એવું? ઝુલાણ મોરલી વાગી રે કાય રાજા ન કુંવર, ઝુલાણ મોરલી વાગી રે કાય રાજા ન કુંવર, હાલો હાલો ને જોવા જાય રે ઝુલાણ મોરલી વાગી રે કાય રાજા ન કુંવર, ઝુલાણ મોરલી વાગી રે કાય રાજા ન કુંવર, હાલો હાલો ને જોવા જાય રે ઝુલાણ મોરલી વાગી રે રાજા ન કુંવર. વાહ, બેન સાથે ઘણી બધી વાતો કરી. આપણે એમના પરિવારમાંથી એના બાપુજી આપણી સાથે છે, એમની જોડે વાત કરવી છે. એમને થોડી વાતો કરીએ, એની સાથે થોડો વાર્તાલાપ કરીએ અને જાણીએ બેન વિશે થોડું વધારે. આપણી સાથે જાનાબેન ગઢવીના પિતાશ્રી એટલે કે દેવરાજભાઈ ગઢવી આપણી બાજુમાં બિરાજમાન છે. એમની સાથે વાત કરી છે. સાહેબ, બેન એટલું બધું સારું ગાય છે અને થોડા એક અઠવાડિયાથી જોઈએ તો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. લોકો ખૂબ સાંભળે છે, લોકો ખૂબ એની પાસે કોમેન્ટ કરે છે, લોકો ખૂબ સપોર્ટ પણ કરે છે. અમે પણ છેક ભાવનગરથી 250-250 કિલોમીટરથી અહીંયા બેનને મળવા માટે સ્પેશિયલ આવ્યા છે. ધન્યવાદ ધન્યવાદ. તો શું આપનું કેવું લાગ્યું? અમે મને જે દીકરી તમારી ઘણા વર્ષથી પેલા ગાતી, પહેલા ધોરણમાં હતી ત્યારથી ગાતી, પણ જે આ ઘટના બની એ 7 તારીખે ત્યારે રાજેશભાઈ સોડાસમા આવ્યા અને અહીંયા અમારે આર્મીનો છોકરો એક નો પાસ થઈને એમાંથી આવ્યો, એમાં એ જોડાના હતા અને હું અહીંયા અને નીકળ્યો એટલે એને મેં કીધું કે ભાઈ સાહેબ તમારે અમારે નેહડે સા પીવા આવો, અને ચૂંટણીનો માહોલ હતો, એ પ્રસારે કરવા આવ્યા છે. અને હું એને મળ્યો એટલે મને કીધું કે દેવરાજભાઈ હું તમારે નેહડે સા પીવા આવીશ, પણ આ કાર્યક્રમ પૂરો થોડોક એક મને કરી લેવા દો. કાર્યક્રમ પૂરો કરીને મારે નેહડ આવ્યા ને પછી મારા બાજુના ગામના મેંદપરાના છે ભાઈ, એને મને વાત કરી કે તારી દીકરી ગાય છે ક્યાં છે? મેં કીધું એ ભાઈ ની હશે. એને બોલાવવા અમે ગયા, છોકરીને બોલાવીને આવ્યા ને પછી રાજેશભાઈને અમે અહીંયા ઊભીને જ ગાયું, એને ગીત પટમાં ઊભીને જ આ મારા આંગણામાં જ એને ગીત ગાયું ને રાજેશભાઈ ને એને ગીત ગમ્યું અને એ ગીત વાયરલ થયું સાહેબ 7 તારીખને શનિવાર. એ ગીત વાયરલ થયું અને હું દીકરીનો બાપ છું, પણ હું દીકરીને એટલું જ કહું છું કે જેટલું તારે ભણવું એટલું ભણ, તારે જે બનવું એ કે મારે બાપા કલાકાર થવું છે તો હું બધે સપોર્ટ એને કરું છું. મારા આખા પરિવાર તરફથી, હું એક નહીં, મારા આખા પરિવાર તરફથી હું મેં એને સપોર્ટ કરી છે. આ દીકરી આપણું ભવિષ્ય સુધારશે અને આપણે એની લાગણી છે, આપણે એને ટોક ઊંચો સુધી પુગાડવીને તમારા બધાના મીડિયાના વાળા ટીમમાં આપના તરફથી તમે જે અહીંયા મારા આંગણે આવ્યા છો એનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. અને આ ચેનલ આવી છે ભાવનગરથી અહીંયા તમે ધક્કો ખાધો, ગિરનાર મહારાજની દયા કહેવાય. આપણે અહીંયા બધા ભેળા થયા છીએ, એનો હું આધાર છું. પણ મારી દીકરી ત્યાં સુધી એને જે કરવું ત્યાં સુધી હું ટેકો દેવા તૈયાર છું. કારણ કે જે સ્લેબ આપણે ભરી એના ટેકા મૂકવા પડે. આપણે પરભારું બિલ્ડિંગ બનાવી છે, કોઈ પણ વસ્તુ કરવી એના ટેકા મૂકવા પડે, ટેકા વગરનું કોઈ થતું નથી. એને હું ત્યાં સુધી એને જે બનવું હોય છે ત્યાં સુધી હું ટેકો આપીશ. એને કલાકારનો શોખ છે તો હું એને એ પૂર્ણ કરાવીશ અને એનું સપનું છે એ હું પૂરું કરાવીશ. સાહેબ, થોડીક બીજી વાત કરવી છે. આ ગીરનો નેહડો છે, ચારણનું આંગણું છે અને છેક ગિરનારની ગોદમાં મેં સાંભળ્યું છે કે આ જંગલ વિસ્તારનું છેલ્લું ગામ. હા, છેલ્લું ગામ. અહીંથી પછી જંગલ વિસ્તાર શરૂ થાય. અહીંથી જંગલ વિસ્તાર અમારો 2 કિલોમીટર. તો થોડીક હાવજ વિશેની વાત કરવી છે કે હાવજને તમને કેવી પેલું રહેતું હશે? અમને સિંહ છે તો અમને મજા છે, સિંહ સારણ છે તો સિંહ છે, સિંહ છે તો અમે છીએ. એ રીતને અમને તે પોકણ છે તો હાવજ સાથે અમને મિત્રતા છે, કારણ કે અમે એને હેઠા પાણી પીને મોટા થયા છીએ. મારો પરિવાર અમે વર્ષોથી અમારે આમાં નાતો છે, સિંહ સાથે અમારો પરિવારની નીકળે નાતો છે. સિંહ અમને બહુ વાલો છે, કારણ કે અમારો એક ભેંસ ગુજરાત ગિરનારથી માંડીને ગીર સુધી કોઈ પણ તારણના નેહડામાંથી એવો શબ્દ તમે નહીં કાઢી શકો કે આ નુગરું છે, એ નહીં કાઢી શકો. કારણ કે એ એક જ ચારણ એકને જ વાલો છે કે અમારા નેહડામાં કોઈ પણ ગિરનારથી અમારા ગીરના નેહડાથી માંડીને અહીંના ગિરનારના એ કોઈ ચારણનો અમારો કોઈ બોલી ના શકે. અને આ જ એક સાહેબ ઘટના બની છે, મેં યુટ્યુબમાં આમાં રાખેલી છે, આમાં ફેસબુકમાં રાખેલું છે. સિંહ એક મરી ગયો છે, એનું મને દુઃખ થયું કે આ અમારી ધરતીમાં એક હિરલો ગયો કહેવાય. એટલે ઈ અમે સિંહ સાથે અમે રહેવા વાળા માણસો છીએ અને અમને સિંહ કોઈ દી અપકે નહીં પડે આજીવન. અમારા ચારણોમાં આજીવન અપકે નહીં પડે. હું સરકારને એટલી વિનંતી કરું કે આ દુઃખ ઘટના હમણાં ચારણોને બહુ છે કે
કે અમારો માલ ઢોર મારી નાખે તો અમને વેદના નથી. એ તો હાવ જ છે, એ તો એના ખોરાક ખાય, હાવ જ કોઈ દી ખડ ન ખાય, એ એની છે, જે જેનું ખોરાક એ એવી છે હકીકત. જય માતાજી. ખૂબ સરસ મજાની વાત કરી બેનના બાપુજી આપણી સાથે. હવે અહીંયા બાપુજી બેઠા છે, તો બેનને વાત કરી કે મા બાપ વિશેનું કોઈ એકાદું ગીત આપને સંભળાવે, જેથી કરીને આપણે આગળ વાત કરી શકીએ. તો ફૂલની છે ફૂલવાડી માળા જોર ને માતાની તને જોઈને રાત થાયું મારું મન, માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું, માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. બેન થોડીક હજી આગળ વાત કરી છે, માને જ યાદ કરવા છે, પણ આપના કુળદેવી પીઠળમાં એમને યાદ કરવા છે, એના વિશે કઈ સંભળાવો અમને. એવી ગાંડી રે ગીરમાં છે પીઠળમાં ઉડી, એવી ગાંડી રે ગીરમાં છે પીઠળમાં ઉડી, નાણવાળી નાનેળાથી ઓળખાય રે હોયાની પીઠળ, જમવાડે જગદંબા પીઠળ જોગણી, એવી ગાંડી રે ગીરમાં છે પીઠળમાં ઉડી, નાણવાળી નાનેળાથી ઓળખાય છે હોયાની પીઠળ, જમવાડે જગદંબા પીઠળ જોગણી, એવી હાથ મારે રખતા રે પીઠળ લાકડી, એવી હાથ મારે રાખતા રે પીઠળ લાકડી, પાટરામાં ને પાદરમાં પૂજાય રે હોયાની પીઠળ, જમવાડે જગદંબા પીઠળ જોગણી. વાહ, ખૂબ સરસ. બેન સાથે ખૂબ બધી વાતચીતો કરી. અહીંયા આપણે આ ઇન્ટરવ્યુને સમાપ્ત કરીએ છીએ. આપે પણ આ વિડીયો છેલ્લે સુધી જોયો એ બદલ આપનો પણ આભાર. અહીંયા આવીને આ ગીરના ચારણોના નેહડે આવી અને ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. તેમજ આપની આજુબાજુમાં કોઈ આવું વિશેષ વ્યક્તિત્વ હોય, કોઈ વિશેષ ટેલેન્ટ ધરાવતું માણસ હોય, તો આ સ્ક્રીનની ઉપર મારો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, ત્યાં અમને વોટ્સએપ કરો. અમે જરૂરથી ત્યાં સુધી પહોંચશું અને એ કળાને, એ ટેલેન્ટને આ દુનિયાના ચોકમાં લાવીને મૂકશું. આ સૂરને મેં આ દુનિયાના ચોકમાં લાવીને મૂકવાની થોડી નાનકડી કોશિશ કરી છે, તો આપ વધારે શેર કરો, જેથી કરી અને ખૂબ લોકો સુધી આ સૂર પહોંચી શકે. જય સિયારામ, જય માતાજી.